નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર। આ નવી સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો। તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથીના ગુજરાતી વિષયના પાઠ નંબર 6 ધૂળીએ માર્ગ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। અહીં તમને તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો, જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેનું। હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે। આ આપણો બીજો ભાગ છે, તેમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે। તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે। તો આ સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો। શરૂઆત કરીએ ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2ના ગુજરાતી વિષયના પાઠ નંબર 6 ધૂળીએ માર્ગ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે। પ્રશ્ન નંબર 1, નીચેના મુદ્દાઓને આધારે વાર્તા લખીને તેને યોગ્ય શીર્ષક આપો। તો અહીં મુદ્દાઓ આપેલા છે, જે વાંચી તેમને યોગ્ય શીર્ષક આપી વાર્તા પૂર્ણ કરવાની છે। જોઈએ, સાચું બોલવાનું વ્રત। જનકપુર નામનું એક ગામ હતું। આ ગામમાં એક ચોર રહેતો હતો। એક દિવસ આ ચોરના ઘરે ભિક્ષા માંગવા માટે એક સાધુ પધાર્યા। ભિક્ષા લીધા બાદ સાધુએ ચોરને ઉપદેશ આપ્યો અને સાધુના ઉપદેશથી ચોરે સાચું બોલવાનું વ્રત લીધું। એક દિવસ ચોર રાજાના મહેલમાં ચોરી કરવા ગયો। મહેલના દરવાજે પ્રધાનને મેળાપ થયો। પ્રધાને ચોરી કરવાથી જે માલમત્તા મળે તેનો અડધો ભાગ આપવાની વાત કરી, પરંતુ ચોરી કરવા જતાં એ પકડાઈ જાય છે। રાજા ચોરને 200 કરોડા મારવાની સજા આપે છે, જ્યારે ચોર કહે છે કે 100 કરોડા તમારા પ્રધાનને પણ મારજો, કારણ કે તેને પણ ચોરીના ધનમાં અડધો ભાગ જોઈતો હતો। તો રાજાએ બધી વાત સાંભળી ચોરને સાચું બોલવાને કારણે મુક્ત કર્યો અને પ્રધાનને સજા કરી। બોધ, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે બીજાના ધનનો લોભ કરવો જોઈએ નહીં। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જે બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો। PDF અને બુક બંને મેળવી શકો છો। અહીં તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને। પ્રશ્ન નંબર 2, પંક્તિ પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો। જોઈએ, નંબર 1, કા ભૂલી ન મન રે ભોળા આપણા જુદા આ। તો હે ભોળા, માનવ જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે, એ તો કેમ ભૂલી જાય છે? નંબર 2, ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આવ। આજુબાજુ ખુલ્લા ખેતર હોય, ઉપર નીલ રંગી આકાશ હોય। નંબર 3, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ। તો વાક્ય બનશે, સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો પ્રેમથી ભેટીને આપણે સુખ દુઃખની વાતો કરીએ। નંબર 4, ઉપરવાળી બેંક બેઠી છે આપણે માલમ માલ। વાક્ય બનશે, ઉપરવાળા પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે। પ્રશ્ન નંબર 3, જુદા જુદા જીવન મૂલ્યો સૂચવતી કહેવતો શોધીને લખો। નંબર 1, ન બોલવામાં 9 ગુણ। પાણી પહેલા પાળ બાંધવી। પારકી માં જ કાન વીંધે। મીઠા ઝાડના મૂળ ન ખવાય। અલગ ઉધાર ન મળે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો। નંબર 1, ખાલી જગ્યા બળદ પાણી પીતો હતો શામળો। નંબર 2, વીરના ખાલી જગ્યા હિરલા ચડિયા રેલો વાવણીએ। નંબર 3, ખાલી જગ્યા કાંઈ હંસ પોપટને મોર વાંસળીએ। નંબર 4, ખાલી જગ્યા રાતા ફૂલને ભમર રે રંગડો લડ્યો ઝુમખડે। નંબર 5, મને ખાલી જગ્યા ચમકતો ચાંદલો ગમે આભલે। પ્રશ્ન 5, વિભાગના ઉદાહરણ પ્રમાણે બ વિભાગમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। જોઈએ, નંબર 1, ગાય હાથી, તો અહીં મોર ચકલી। નંબર 2, ઘોડો તબેલો વહાણ ગોદી। નંબર 3, કોયલ ટહુકો, તો ગુલાબ સુગંધ। નંબર 4, ઘોડો ગધેડો વાઘ સિંહ। નંબર 5, આંખ ચશ્મા, તો કાન એરિંગ।
પ્રશ્ન નંબર 6. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દો વડીલો શિક્ષકો પાસેથી જાણીને તે શોધો અને અર્થ લખો. શૈયા છોકરા, સેતર ખેતર, અતારે અત્યારે, અગાડી આગળ, નિહાળ શાળા, સપલા ચપ્પલ. પ્રશ્ન નંબર 7. અહીં કવિએ માર્ગને ધૂળિયો કહ્યો છે. નીચે આપેલી સંખ્યાઓ માટે તમે કયો શબ્દ વાપરશો? તો ધોધમાર, વરસાદ છે તો ધોધમાર, બળદ તો ધોળિયો, કપડાં તો રેશમી, પાટિયું કાળું, વડલો મીઠો, ખેતર હરિયાળું, ગામડું રૂપાળું, કૂતરી કાળી, દૂધ તો ધોળું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો.